આજ હું આવેલો તો હું જે નિશાળે ભીણો ને એ જ નિશાળે ને આ નિશાળે આજ બધા નિશાળે છે ને આપણે ખવડાવવાનું છે બટેટા પૌવા. મારો પ્લાન એવો હતો કે બધા નિશાળે છે ને આઈસ્ક્રીમ ખવડાવી. આની પેલા નિશાળે આવ્યો હતો ને ત્યારે મેં છે ને મારા આ વિડીયોમાં કીધું હતું કે 500 કમેન્ટ પૂરી કરી દેજો. એ તો મને ખબર હતી તમે પૂરી કરી દેશો, પણ પેલા છે ને પડી ગયું હતું વેકેશન. ત્યારે છે મેં કીધું હતું કે હું આઈસ્ક્રીમ ખવડાવી, તમે ટાર્ગેટ પૂરો કરી દેશો ને તો. પણ સાહેબને મેં કીધું તો સાહેબે એમ કીધું કે બટેટા પૌવા ખવડાવી દઈ. બધા નિશાળે છે ને એમાં હું પેટ ભરીને જમી લઈ. એટલે પછી સાહેબે કીધું ને એમ મેં બટેટા પૌવાની તૈયારી કરી નાખીને આજનો જેટલો જમવાનો ખર્ચો હતો ને એ આપણે તરફથી હતો. તો આ વખતે છે ને આ વિડીયોમાં છે ને આપણે 5000 કમેન્ટ નો ટાર્ગેટ છે, તો ફટાફટ બધા કરી નાખજો પૂરો. બાકી તો છે ને કમેન્ટ પૂરી ન થાય તો વિડીયો શેર કરી દેજો ગમે ને, એ કમેન્ટ કરી દે. પછી છે ને મેં ખાઈ લીધા બટેટા પૌવા. પછી ઘરે આવીને હું લાગી ગયો તૈયારી કરવા, કેમ કે હું છે ને જવાનો છું થોડાક દિવસ માટે બહાર. આપણે જવાના છે મસ્ત એક લોંગ ટ્રીપમાં, અને ત્યાં જવાનું છે ને ભાઈ બધાનું સપનું હોય, અને એનો ફૂલ બ્લોગ છે ને આ છે મારો જોરદાર બ્લોગ આવવાના છે ભાઈ. કન્ટિન્યુ ડેલી બ્લોગ કરશું આપણે, અને યાર ટ્રીપ બહુ નેક્સ્ટ લેવલ થવાની છે. તો સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં, અને હું જરીક પેકિંગ કરી નાખું. પેકિંગ તમે ફોલો કરતા જાવ. હાલો બાય બાય.